ભારત સરકાર દ્વારા સાયબર ક્રાઇમના પીડિતોને તાત્કાલિક મદદ મળી શકે એના માટે જે 1930 હેલ્પલાઇન ચાલે છે એ ગુજરાત 1930 હેલ્પલાઇન અત્રે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે જે કાર્યરત છે આ 1930 હેલ્પલાઇનમાં ડિસેમ્બર માસમાં ગુજરાતના નાગરિકોએ આશરે 121 કરોડ જેવી રકમ ગુમાવી. એની સામે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જે કોલ સેન્ટર ચાલે છે 1930 એના દ્વારા 61 કરોડ જેવી રકમ આરોપીઓના હાથમાં જતી બચાવવામાં આવેલ છે. આ મહિનામાં 5 દિવસ એવા ગયેલ છે કે જેમાં 100% કે 600-700 કોલ આવ્યા હોય અને નાગરિકોએ એ દિવસે જે રકમ ગુમાવી હોય એ તમામ રકમ બચાવવામાં પણ સફળતા પ્રાપ્ત થઈ છે. ગઈકાલના ડેઇલી રિપોર્ટની વાત કરીએ તો 1475 ટોટલ કોલ આવેલા હતા, જેમાં 685 ફિનાન્શિયલ ફ્રોડના કોલ હતા, જેમાં નાગરિકોએ 1.57 કરોડ ગુમાવેલા હતા અને આ 100% રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળેલી છે. આજના ડેઇલી રિપોર્ટની વાત કરીએ તો 2374 કોલ ગઈકાલે આવેલા હતા, જેમાંથી 1115 ફિનાન્શિયલ ફ્રોડના કોલ હતા, જેમાં નાગરિકોએ 10.50 કરોડ જેવી રકમ ગુમાવેલી અને જેમાંથી 9.1 કરોડ જેવી રકમ બચાવવામાં સફળતા મળેલી છે, જે 86% જેવી રકમ બચેલ છે. એમાં ખાસ એક કિસ્સો છે કે અમદાવાદના એક નાગરિક છેલ્લા 10 દિવસથી ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલા હતા અને એમણે 7.12 કરોડ જેવી માતબર રકમ ગુમાવેલી, જેમાંથી 1930 હેલ્પલાઇન ટીમ દ્વારા 7.11 કરોડ જેવી રકમ બચાવી લેવામાં આવેલી છે. આ પૈસાઓ લેયર 1 થી 10મા લેયર સુધી ટ્રેસ કરી અને બચાવવાની કામગીરી કરવામાં આવેલી છે. આપના માધ્યમથી નાગરિકોને એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે ગોલ્ડન અવર એટલે કે આપની સાથે સાયબર ક્રાઇમ થાય તાત્કાલિક જ 1930 હેલ્પલાઇનનો ઉપયોગ કરો, જેથી અમો આપના પૈસા આરોપીના હાથમાં જતા બચાવવા માટે મહેનત કરી શકીએ.